जय माताजी। हूँ नीरूबेन मेणिया आपनु स्वागत करूँ छूं गुजराती किचन में। आज आपणे बनावशुं टमेटानी चटपटी चाट। टमेटानी चटपटी चाट बनाववा माटे मैं 4 टमेटा एवी रीते कापी लीधा छे। आटला मोटा कटका राखवाना अने आवडा बटेका 2 मैं बाफी लीधा छे अने मरचा सुधारी लीधा छे ने आदू खमणी लीधुं छे। आम डूंगળી ने सेव 2 सर्व करवा माटे आपणे लीधुं छे, एने मैं कटिंग करी लीधुं छे। અને ચાટ મસાલો ના કાલા નમક અને ગરમ મસાલો લીંબુ ને ધાણા અને આપણે બધા હુકા મસાલા નાખતા જઈશું ને એમ કહેતા જઈશું ને તેલ ને પાણી અને ચટણી બનાવવા માટે મેં ખાંડ લીધી છે ચટપટી ચટણી બનાવવા માટે। આપણે ગેસ ચાલુ કરીને તેલ મૂકી દઈશું। ओछुं तेल आपणे नाखवानुं छे। तेल गरम थाय એટલે આપણે જીરું નાખી દઈશું। જીરું આપણું फूटी गયું है। हवे एमां आपणे आदू नाखी दईशुं, मरचा नाखी दईशुं, હવે મરચાં ટમેટા નાખી દઈશું। બધા આપણે મસાલા એડ કરી નાખીશું। થોડું મીઠું નાખી દઈશું, थोड़ी कदम से हळदर, धाणा जीरुं पाउडर, અને કાલા નમક નાખી દઈશું અને ચાટ મસાલો, ગરમ મસાલો આપણે છેલ્લે નાખીશું। હવે આપણે લાલ મરચું નાખી દઈશું। એ મરચાં નાખ્યા હતા એટલે ઓછું નાખવાનું। હવે આપણે 1 વાટકી પાણી નાખીશું। ઢાંકીને મૂકી દઈશું અને આ ચડે ને ત્યાં સુધી આપણે ચટપટી चटनी बनाई नाखी खांडनी। चटनी बनावा गैस चालू कर। आ मैं 3 चमची खांड लीधी छे એટલે પાણી 3 चमची થી ને એટલું જ નાખશો। ખાંડ આપણે ઉગળે એટલું જ નાખશો। ખાંડ પાણી થોડુંક મેકે આપણે આને ઘાંટી કરી નાખીશું। થોડી ઉકાળી એમાં મસાલા નાખી દઈશું। ધાણા જીરું સેજ નાખશું અને કાલા નમક નાખશું। આ તો નાખજો તે ખાસ કરીને નકર ચટણીનો સારો સ્વાદ નહીં આવે। અને ચાટ મસાલો નાખી દઈશું। મિક્સ કરીને આપણે થોડીક વાર ઉકાળી દઈશું। થોડી ઘાટી થઈ ત્યાં સુધી કલર ફરી જાય ત્યાં સુધી આપણે એવી ચટણી ઘાટી થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળી આવી થવા દેવાની। બહુ એવી નહીં સાણી જેવી કરવી એવું નહીં। બસ હવે ગેસ એટલે બંધ કરી દઈશું। આપણી ચટણી તૈયાર। 3 થી 4 મિનિટ થઈ ગઈ હતી। હવે આપણે જોઈ લઈએ।
આપણા ટમેટા આવી રીતે થોડાક ચડી ગયા. હવે એમાં આપણે બટેકા ઓલા નાખી દઈશું આવી રીતે કરી હાથેથી કરી. મિક્સ કરી દઈશું. હવે આ મેં બટેકા બાફેલાનું ગરમ પાણી રાખ્યું હતું. આમાં ગરમ પાણી ચાય અત્યારે નાખવાનું આપણે એ એક કટકી બે નાખી છે. હવે આને આપણે મેસ પીસી નાખશું. બધું મિક્સ થઈ જાય ને એટલે હવે આને આપણે 2 મિનિટ ખાલી બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ઉકાળી દઈશું. હવે આપણે આપણું જોઈ દઈશું ખોલી સારી રીતે મિક્સ થઈ જાય એટલે હું ઉપરથી ગરમ મસાલો નાખી દઉં. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગરમા ગરમ સર્વ કરી દઈશું. આ તમે એકવાર બનાવશો ને એવી ચટપટી બનશે ને ઝટ બની જાય. હવે આપણે ઉપર બધું નાખી દઈશું. ડુંગળીને કટિંગ કરીને કરેલું હતું ને હવે આપણે ઓલી મીઠી ચટણી બનાવી હતી ને ખાંડની એ નાખી દઈશું. આની વગર નહીં મજા આવે, ચાટમાં સ્વાદ નહીં આવે. આ તો ખાસ કરીને બનાવજો. આ નાખશો એટલે એકદમ ટેસ્ટ ખાટો મીઠો, ટમેટાનો ખાટો ને આનો ગળો મીઠો, એકદમ મોઢામાં પાણી આવી જાય એવી ચાટ છે. ઉપરથી થોડુંક અમથું કાલા નમક નાખી દઈશું અને ચાટ મસાલો અને ધાણા નાખી દઈશું અને લીંબુ નીચવી દઈશું. સતત પાણી આવી જાય. તૈયાર છે આપણી ટમેટાની ચાટ. જો તમને અમારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે કેવી લાગી ટમેટાની ચાટ.